जय स्वामीनारायण। जय स्वामी। આજે આપણે ચેપ્ટર 2 છે ને આગળ વધારીએ. ચોપડીમાં જોઈએ. આજે બધું એમસીક્યુ વીએસ. હું તમને તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર ચોપડી શેર કરું, જોઈ લો. દેખાય? हाँ हाँ અને આપણે મિનિમાઇઝ કરી દઈએ. બસ સાંભળો, અહીં સુધી ચલાવ્યું હતું ગયા વખતે ભ્રૂણ. हाँ सर આ ભ્રૂણ ચલાવ્યું હતું એમ્બ્રિયો, બરાબર? તમે મોઢે કર્યું પણ હશે અને આપણે આનું નીટ પણ હા. ચલાવ્યું હતું. તો આજે હવે આપણે બીજ ચલાવીશું અને આ બીજ વાળું બધું જ એમસીક્યુ આજનો બધો કાર્યક્રમ, બરાબર? એટલે થોડુંક ધ્યાન રાખતા રહેજો. સીડ. આવૃત બીજધારીમાં બીજ લિંગી પ્રજનનની અંતિમ નિપજ. તો પહેલો જ એમસીક્યુ થઈ ગયો ભાઈ કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ કઈ? તો તમારો જવાબ આવવો જોઈએ બીજ. ઘણી વખતે ફલિત અંડક તરીકે તેને વર્ણવવામાં આવે છે. એટલે કે અંડકનું ફલન થયું હોય ને, અંડક તમે ભણી ગયા ઉધ્વમુખી અને અધોમુખી, આ સિવાય પણ ઘણા બધા અંડકના પ્રકાર હતા. અને એની અંદર જ્યારે અંડકોષનું પેલા નરજન્યુ વડે ફલન થાય એટલે એને ફલિત અંડક કહેવાય. અને બીજ ફળની અંદર જ નિર્માણ પામે હંમેશા. બીજ લાક્ષણિક રીતે શું આવરણ ધરાવે? તો બહારના ભાગે જે આવરણ આવતા હોય તેને બીજા આવરણ કહેવાય. જેમ કે આપણે વાલ કહીએ તો વાલના ઉપરના ભાગે જે આપણે જોઈ શકીએ સફેદ પીળાશ પડતું આવરણ, એ બીજા આવરણ કહેવાય, જે બીજનું રક્ષણ કરવાનું કામ કરે. સાંભળી લો, બીજા આવરણનું મુખ્ય કાર્ય બીજનું રક્ષણ કરવાનું. આ સિવાયમાં બીજપત્રો પણ જોવા મળે. આપણે શું ભણીએ છીએ તે હાલમાં? બીજ. તો બીજના ભાગો ભણી રહ્યા છીએ. જેમ કે બીજની અંદર બીજા આવરણ હોય તો બીજા આવરણનું કામ આપણે કીધું ફક્ત એનું રક્ષણ કરવાનું. બીજપત્રો શું કરતા હશે? બીજપત્રો જે હશે ખોરાકનો સંગ્રહ કરવા માટે કામ કરે છે. બીજપત્રો ખોરાકનો સંગ્રહ કરે. જો બે બીજપત્રો હોય તો દ્વિદળી અને એક બીજપત્ર હોય તો એક દળી તરીકે ઓળખાય. એટલે બીજપત્રોના આધારે બીજના બે ભાગ પડ્યા હતા, એક દળી અને દ્વિદળી. આ સિવાય ભ્રૂણધરી પણ ધરાવે છે, બરાબર? કોનો અવાજ આવી રહ્યો છે? પટેલ, રાજવી, કેમેરો બધું ચાલુ કરી દે મારી બેટી. શું કરવું તમારા લોકોને ભેગા થઈને? મારા બેટાઓ અવાજ બંધ કરો. જો ભ્રૂણધરી ધરાવે. ભ્રૂણધરી આપણે ભણ્યા હતા, કઈ હતી એ ભ્રૂણધરી? તમને ખબર તો હશે ને? તો આ રે ભ્રૂણધરી. ભ્રૂણાગ્ર, પરોહાગ્ર વાળું, ભ્રૂણ મૂળવાળી, આ બધી ભ્રૂણધરી કહેવાય. પછી આ રે ભ્રૂણધરી કહેવાય. આ દ્વિદળીની છે અને આ રે એક દળીની છે, બરાબર? યાદ રાખજો, લખ્યું છે લાક્ષણિક દ્વિદળીય ભ્રૂણ એટલે આ રહ્યો. અને આ છે ઘાસનો ભ્રૂણ એટલે કે એક દળી, બરાબર? ઓકે. તો ભ્રૂણધરી ધરાવે. ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવતા હશે. સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી જાડું અને ફૂલેલું હોય. હમણાં આપણે વાત થઈ ગઈ કે ભાઈ બીજપત્રો ખોરાકનો સંગ્રહ કરે, બરાબર? પરિણામે ખોરાકનો સંગ્રહ કરવાથી શું થતું હશે? જાડું અને ફૂલેલું બને. સિમ્બિકુળ એટલે મગ, વાલ, વટાણા, ચણા દ્વિદળી વનસ્પતિ કહેવાય, બરાબર? તેનું બીજપત્ર જાડું અને ફૂલેલું હોય. ખોરાકનો બધો સંગ્રહ બીજપત્રમાં થાય માટે એની અંદર ભ્રૂણકોષની ગેરહાજરી હોય. ભ્રૂણકોષની ગેરહાજરી માટે આવા બીજના આલ્બ્યુમિન વગરના બીજ તરીકે ઓળખાય, અથવા તો આલ્બ્યુમિન મુક્ત અથવા તો અભ્રૂણપોષી તરીકે ઓળખાય. આ શબ્દ આપણા આગળ પણ આવી ગયેલો હતો. અભ્રૂણપોષી મતલબ કે બીજની અંદર ખોરાકના સંગ્રહ કરવા માટે અલાયદી વ્યવસ્થા હોતી નથી. બીજની અંદર ખોરાકના સંગ્રહ કરવા માટે અલાયદી એટલે અલગથી વ્યવસ્થા હોતી નથી. માટે એવા બીજને અભ્રૂણપોષી બીજ કહેવાય. કેમ કે બધો ભ્રૂણકોષ વિકસતા બીજ દ્વારા વપરાઈ જાય છે એટલા માટે. અને અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણકોષ હોતો નથી. ચોખ્ખું કહી દીધું જો અમને. અભ્રૂણપોષી બીજની અંદર ભ્રૂણકોષ જોવા જ ના મળે. કેમ કે બધો ભ્રૂણકોષ કોણ વાપરી કાઢતું હશે? ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. દાખલા તરીકે વટાણા, મગફળી, બધી દ્વિદળી વનસ્પતિઓમાં મોટા ભાગે અભ્રૂણપોષી હોય, આલ્બ્યુમિન મુક્ત હોય, આલ્બ્યુમિન વગરના કહી શકાય.
અને આલ્બ્યુમિન યુક્ત એવું કેવું હોય તેનો મતલબ કે બીજની અંદર ભ્રૂણપોષ જોવા મળશે, કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન તે સંપૂર્ણ વપરાઈ જતો નથી, જેમ કે બધી એકદળી વનસ્પતિઓ, કૌંસમાં લખેલી બધી એકદળી વનસ્પતિઓ, બરાબર. ક્યારેક ક્યારેક બીજમાં આ મોસ્ટ આઈએમપી, આજે હું અંડરલાઈન કરું છું અત્યારે કેટલાક બીજમાં, જેમ કે કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલો ભાગ, શબ્દ બરાબર વાંચો, પ્રદેહ આવ્યો. પ્રદેહ કોણ છે? તો અંડકા આવરણોની અંદર આવેલો પ્રદેહ, ભ્રૂણપુટની આજુબાજુ પોષણ આપતી રચના, ખોરાકનો સંગ્રહ કરતી રચના પ્રદેહ નો કેટલોક ભાગ વપરાયા વગરનો ચીરલગ્ન એટલે કે લાંબા સમય સુધી જોવા મળતો હશે. તો આવા ચીરલગ્ન પ્રદેહને બીજદેહ શેષ કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ ગયો. બીજદેહ શેષ એટલે શું? એમસીક્યુ થઈ ગયો, એમસીક્યુ નહીં પણ વીએસક્યુ. બીજદેહ શેષ એટલે શું? તે કઈ વનસ્પતિમાં જોવા મળે? આવો પ્રશ્ન પૂછાય. તો કેટલાક બીજની અંદર જેમ કે કાળા મરી અને બીટમાં પ્રદેહનો ભાગ વપરાયા વગર લાંબો સમય સુધી જોવા મળતો હશે તો આવા બીજને બીજદેહ શેષ કહેવાય. ઉદાહરણ તો તમારા સામે દેખાય છે, કાળા મરી અને બીટ. બીટ તો આપણે ખાધી હોય, મરી પણ ખાધા હોઈએ, બરાબર. તો આ મોસ્ટ આઈએમપી આ ઘણી જગ્યાએ પૂછાય બીજદેહ શેષ. અત્યારે તો ખબર પડી જશે, દિવાળી પર પૂછીશ ને બીજદેહ શેષ તો કે આવું કે ભણ્યા છીએ આપણે, એવું કરશો. તો આ હતી બીજની માહિતી. બીજપત્રના આધારે બીજના બે પ્રકાર કીધા, એકદળી, દ્વિદળી. પછી એની અંદર ખોરાકના સંગ્રહના આધારે બે પ્રકાર કીધા, આલ્બ્યુમિન વગરના, આલ્બ્યુમિન યુક્ત. આલ્બ્યુમિન વગર એટલે અભ્રૂણપોષી બીજ કહેવાય અને આલ્બ્યુમિન યુક્ત એટલે ભ્રૂણપોષી કહેવાય. આલ્બ્યુમિન વગરના અભ્રૂણપોષી બીજની અંદર બધા જ દ્વિદળી વનસ્પતિઓ, ત્યારે આની અંદર બધી એકદળી વનસ્પતિ. તફાવત થઈ ગયો તમારો હોય. અને એક આ બીજદેહ શેષ સ્વરૂપ મોઢે કરવાનું કે પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર લાંબો સમય જોવા મળતો હોય તેને બીજદેહ શેષ કહેવાય, જે કાળા મરી અને બીટમાં જોવા મળે. તો આ થઈ ગયા તમારા એમસીક્યુ બીજના. ચલો હવે વાત કરીએ અંડક આવરણો. હવે તમને ખબર છે કે અંડક આવરણો કોણ છે? જે આપણે આ દોર્યું હતું, આમ અંડક દોરીએ અને એની આજુબાજુ આમ પ્રદેહ દોર્યો હતો આપણે, બરાબર. આ પ્રદેહના કેટલાક કોષો આવેલા હતા જે ખોરાકનો સંગ્રહ કરતી રચનાઓ હતી. આ રીતે જે તમને કદાચ આકૃતિ ખબર હોય તો ઠીક છે, નહીં તો ગયા તમે લોકો તો. આ બધો પ્રદેહ વાળો વિસ્તાર અને આની અંદર આજુબાજુ આવેલો આ બધો વિસ્તાર કે જેને આપણે અંડકા આવરણો કીધેલા હતા. આ બધા અંડકા આવરણો હતા આ રીતે, બરાબર. એક કે બે કે ત્રણ એવા અંડકા આવરણો જોવા મળે. તો હવે આપણે વાત આ અંડકા આવરણોની કરીશું. એનું કાર્ય શું છે એ પહેલા આના આપણે ઇરેઝ કરી દઈએ. મોટું દહીં દોરીને બેસી ગયા છીએ. ઓકે. અંડકા આવરણો સખત રક્ષણ આપનારા બીજા આવરણો કહેવાય. અંડકા આવરણોનું રૂપાંતર બીજા આવરણોમાં થઈ ગયું. જુઓ શબ્દ જ જોઈ લો છો. બીજની આજુબાજુનું બીજા આવરણ સમજ રૂપાંતર પામતું હોય તો કે અંડક આવરણો. અંડક છિદ્ર એ બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજા આવરણમાં જોવા મળે, જેને બીજ છિદ્ર કહેવાય. ગઈકાલે મેં કેટલાક શબ્દો લખાયા હતા આવા, યાદ છે? વાંચ્યા હતા? હા સર. શાબાશ. તો ક્યારે વાંચશો? વાંચી લીધા. અચ્છા, વાંચી લીધા. તો તમે ના પાડીને કે નહીં વાંચ્યા? તો એમાં આપણે અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે હોય જેને બીજા આવરણ કહેવાય એવું કીધું હતું, અને બીજ છિદ્ર તરીકે ઓળખાય. તે બીજા અંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. તો એમસીક્યુ થઈ ગયો. બીજા અંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીનો પ્રવેશ ક્યાંથી બીજમાં થતો હશે? તો અંડક છિદ્ર અથવા તો બીજ છિદ્ર કહીએ આપણે એના દ્વારા. પુખ્ત બીજ બને એટલે તેમાં રહેલા પાણીનું પ્રમાણ ઘટે. પુખ્ત બીજ એટલે જે ઠળિયો કહીએ ને આપણે, કેરીમાં રહેલો ગોટલો તમે જોયો છે. કેરીમાં હોય ત્યાં લીલો હોય, બરાબર. પછી આપણે એને સૂકવી દઈએ એટલે બધું પાણી સુકાઈ ગયું, બસ એમાં રહેલી ગોટલી, ગોટલામાં તોડીએ એટલે ગોટલી બહાર નીકળી, એને પણ સૂકવી દેવાનું એટલે એ બીજ બની ગયું. કાં તો પછી ચીકુ, એનો કાળો ઠળિયો, એ તો પહેલાથી જ શુષ્ક હોય, જોજો. હજુ પણ એને સૂકવી દેવાનો એટલે પેલા બીજ બની જાય, બરાબર. બીજ વધુ શુષ્ક એ તમને લખ્યું કે જેના જથ્થાની અંદર એનું જે માસ કહીએ આપણે, જે દળ કહીએ આપણે, એના 10 થી 15% જેટલો જ ભેજ વધે એમાં, તેને શુષ્ક કહેવાય. એના દળના 10 થી 15% જેટલો જ ભેજ હોય તો એવા બીજને શુષ્ક બીજ કહેવાય, બરાબર. તો એ શુષ્ક બીજ શું થાય? લાંબો સમય સચવાય, બરાબર. ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓને ધીમી પાડી દે, કારણ કે પાણી ના હોય ને, બીજ શુષ્ક છે
શુષ્ક હોય તો પાણી ના હોય તો પછી બધી ક્રિયાઓ કેવી રીતે થશે? તમને ખબર છે કે પાણી મોટા ભાગનું માધ્યમ પાણી જ છે ચયાપચય ક્રિયાઓ કરવા માટે. પાણી જ નહીં એટલે ચયાપચય ક્રિયાઓ ધીમી પડી જશે અને ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશી જશે. નિષ્ક્રિય તબક્કો એટલે એ સુષુપ્ત અવસ્થામાં પહોંચી ગયો. તો જોઈ લો આ શબ્દ સુષુપ્ત અવસ્થા એટલે બીજની કોમાની અવસ્થા કહેવાય. કોમામાં જતું રહ્યું બીજ. જેમ કે આપણે મનુષ્ય નહીં હોતા, ઘણી વખત એને સાંભળ્યો કોમામાં ગયા, જીવતા હોય પણ જીવતી લાશ થઈ જાય, ના હલન ચલન કરી શકે, ના બોલી શકે, ના કઈ ખાઈ શકે, ના પી શકે, કશી ખબર જ ના પડે, પડ્યું રહે એક બાજુ ઊંધું ગાલીને, બરાબર. તો એને કોમા કહીએ આપણે. તો અહીંયા બીજ પણ આવું જ થઈ ગયું, કોમાની અવસ્થામાં પહોંચી ગયું, નિષ્ક્રિય તબક્કામાં પહોંચી ગયું, સુષુપ્ત અવસ્થામાં આવી ગયું કહેવાય, બરાબર. હવે જયારે એમને અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, આ જે બીજ હોય સુષુપ્ત બીજ હોય એને જયારે અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, અનુકૂળ એટલે કે જેને પૂરતી માત્રામાં ભેજ મળશે, ઓક્સિજન મળશે, સાનુકૂળ તાપમાન જો આપણે એને પૂરું પાડીએ તો પાછું એ કેવું થાય? અંકુરિત થાય. કોમામાં ગયેલો વ્યક્તિ હોય જેને આપણે વ્યવસ્થિત દેખરેખ રાખીએ તો કેટલીક વાર એ વ્યક્તિને આપણે બચાવી પણ લેતા હશું, પાછા જાગ્રત અવસ્થામાં લાવી પણ દેતા હશું. પણ એના માટે એને અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડવી પડે. એની દવાઓ હોય કે એનું જે વેન્ટિલેટર હોય, જે બી હોય ટૂંકમાં એને પૂરું પાડવું પડે. તો કદાચ એને પાછા આવવાની શક્યતા વધી જાય. તેવી રીતે બીજને પણ કોમામાંથી બહાર લાવવું હોય તો એના માટેની આ બધી અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડવી પડે. એને ભેજ પૂરતી માત્રામાં આપવો જોઈએ, ઓક્સિજન પૂરું પાડવું જોઈએ, સાનુકૂળ તાપમાન હોય, તરત જ બીજ કેવું થાય? ઉગી નીકળે. જેમ કે આપણા ઘરમાં મગ છે, મગ એક બરણીમાં મગ ભરેલા હોય, હવે મગ બીજ છે, શુષ્ક બીજ, શુષ્ક છે. જો તમે ખાશો ને તો તમારા દાંત પડી જાય, આપણી હાલત એવી થાય. હવે આપણે મગને શું કરીશું? રાત્રે પેલા ભીના કપડામાં મૂકી રાખીએ. ભીના કપડામાં મૂકી રાખીએ ને એટલે સવારે એમાં ફણગો ફૂટ્યો કહેવાય. અને એવા મગ આપણે પેલા જગન્નાથજીની જે રથયાત્રા નીકળે ને એમાં પ્રસાદી સ્વરૂપે ખાતા હશે, રાઈટ. તો એ મગ ઉગ્યા કેમ? કેમ કે આપણે એમને પૂરતી માત્રામાં ભેજ આપે, મતલબ કે ભીના કપડામાં મૂકી રાખ્યા હતા ભેજવાળા વાતાવરણમાં. ઓક્સિજન તો હતો જ વાતાવરણની અંદર. આ સિવાય આપણે તાપમાન પૂરું પાડ્યું. રાત્રિનું તાપમાન એના માટે બેસ્ટ છે, બહુ ગરમી પણ નહીં, બહુ ઠંડી પણ નહીં, માટે તરત જ મગ સવારે ઉગી નીકળશે. કેટલાક મગ તમે જુઓ, તમે ખાશો ને એમાંથી તો કેટલાક મગ કઠણ જ હશે, ઉગ્યા જ નહીં હોય. મતલબ કે એની સુષુપ્તતા તૂટી નથી. કેમ ના તૂટી? કારણ કે એની અંદર ABA ની માત્રા વધારે છે. તમે કહો આ શું ઉઠાઈ લાયા? ABA ઓળખો છો? એબ્સિસિક એસિડ. આ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. આ હા. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. જ્યારે આની માત્રા પુષ્કળ માત્રામાં હોય બીજની અંદર, આ અંતઃસ્ત્રાવની માત્રા વધુ પ્રમાણમાં હોય તો બીજને ભલે તમે ગમે એટલું ભેજ ને તાપમાન બાપમાન બધું આલો પણ નહીં ઉગે. માટે એને ઉગાડવા માટે શું કરવું પડતું હશે? એની સુષુપ્તતા તોડવા માટે શું કરવું પડતું હશે? એને જીબ્રેલિનના અંતઃસ્ત્રાવમાં ડુબાડી રાખવો પડશે, બરાબર. કાં તો એના ઉપરના આવરણના કાચ પેપરથી સજ ઘસવું પડશે, કારણ કે બીજા આવરણ બહારના ભાગે સખત હોય ને તો એ અંકુરણ ના થાય. ઘણા બધા સમસ્યાઓ હોય સુષુપ્તતા તોડવા માટેની. એ ચેપ્ટર 15માં હતું, ધોરણ 11માં ચેપ્ટર 15માં હતી. સુષુપ્ત અવસ્થા છેલ્લે આપેલી હતી, આ લોકોએ તો ડબ લઈને ઉડાડી જ દીધું, બરાબર. એટલે રહી ગયું, આપણે એ રહ્યું ઉડાડી દીધું. કોર્સ ડિલીટ કરેલો હતો એટલે માથાકૂટ નથી કરી આપણે એમાં. ટૂંકમાં યાદ રાખો કે બીજની અંદર ABA ની માત્રા વધારે હોય અને જીબ્રેલિન ઓછો હોય તો બીજ એની સુષુપ્ત અવસ્થા તૂટે નહીં. એને તોડવા માટે ABA ની માત્રા ઓછી કરવી પડે. તમે ગમે એટલું એને ભેજ આપો, ઓક્સિજન આપો, તાપમાન આપો, પણ ABA વધુ પ્રમાણમાં હોય તો બીજ કોમામાંથી બહાર નહીં આવે. ઓકે, ધેટ્સ ઓલ. તો આ હતું બીજની બધી માહિતી. એના બીજા આવરણો, એનો બીજ છિદ્ર, એની સુષુપ્ત અવસ્થા, આ બધા MCQ થયા. તો આ એક MCQ યાદ રાખજો. શુષ્ક બીજ કોને કહેવાય? કે તેના દળના જથ્થાના પ્રમાણમાં 10 થી 15% જેટલો જ ભેજ હોય તો એને શુષ્ક બીજ કહેવાય. આના કરતા વધુ ભેજ હોય તો એને શુષ્ક બીજ ના કહેવાય. ઓકે, નેક્સ્ટ. હવે અંડકનું બીજમાં રૂપાંતર થાય તો આપણને ખબર છે, થળીઓ બની જાય અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય. એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે સાથે થાય. અહીંયા આપણે શું કીધું? અંડકનું બીજમાં, બીજાશયનું ફળમાં. તો પહેલા એવું નહીં કે ફળ બને પછી બીજ બને, એવું ના હોય કે પહેલા બીજ બને પછી ફળ બને, બંને સાથે જ વિકાસ થાય એમ કે. બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે જેને ફલાવરણ કહેવાય. આ બધું જ કાલ મેં નીટમાં લખાઈ દીધું છે, એટલે એકવાર એમ જોઈ લેજો તો બે તમારે આ ફકરો વાંચવા જરૂર નહીં પડે, બરાબર. ફળ પાછા અલગ અલગ પ્રકારના હોય. જેમ કે અમુક ફળ માંસલ હોય, જેમ કે જામફળ, નારંગી, કેરી. મતલબ કે આ બધા ફળ એવા છે જેનો રસ નીકળે, એમ રસાદાર ફળ કહેવાય. અને કેટલાક ફળ કેવા હોય? શુષ્ક હોય, જેમ કે મગફળી અને રાઈ. આ પણ ફળ કહેવાય. રાઈ ફળ છે? હા, રાઈ ફળ કહેવાય. ઘઉં,
ચોખા, બાજરી, મકાઈ, જુવાર, આ બધું ફળ જ કહેવાય છે. બરાબર. ઘણા ફળો બીજ વિકરણની ક્રિયા સાથે સંકળાયેલા હોય, મતલબ બીજ વિકરણ એટલે ફેલાવું, બીજના ફેલાવા માટે ફળ સંકળાયેલા હોય. ઓકે, તો ફળનું વર્ગીકરણ તમારે જોવું હોય, એના વિકરણની ક્રિયાવિધિ તમારે જોયું હોય તો તમારા ધોરણ 11 ભણી ગયેલા છો, ચેપ્ટર નંબર 5 હે ને? અને એમાં મેં ચેપ્ટર 5 ફળનો આખો વિડીયો મૂકેલો છે નીટ વાળો, એમાં એનું વર્ગીકરણ કર્યું છે, ફળના કેટલા પ્રકાર હોય, જોઈ લેજો એકવાર. બરાબર. અહીંયા તમને બધું એને આપીને ના પાડી દીધી એને કે ભાઈ અગાઉના ધોરણમાં ભણી ગયેલા છો માટે બહુ માથાકૂટ નહીં કરતા અમે. ઓકે, ધેટ્સ ઓલ. આટલું જ છે એમસીક્યુ વીએસપી તરીકે. અહીં તમને શું બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા સાથે કોઈ સંબંધ હોય? તમને શું લાગે છે, સંબંધ હોય કે ના હોય? તમે આટલું ભણ્યા તેના આધારે જવાબ આપી શકો ને? બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા સાથે કોઈ સંબંધ હોય કે ના હોય? હોય પાક્કું? હોય લોક કરી દઉં તમારા જવાબને? હા. હોય. કેમ કે અંડકમાંથી તો બીજ બનવાનું છે. આપણે તો આપણે એને પહેલાથી જ કહી દીધું, જો અંડકનું બીજમાં રૂપાંતર થાય. બોગસ વાળો પૂછો મારા બેટા. સાંભળો, મોટા ભાગની વનસ્પતિઓમાં સમય જતા બીજાશયમાંથી ફળનો વિકાસ થાય. હા ભાઈ, અમને ખબર પડી ગઈ હવે. ત્યારે બાકીના પુષ્પીય ભાગોનું વિઘટન થાય. કયા પુષ્પીય ભાગો? મતલબ કે પુષ્પાસન, દલપત્ર, વજ્રપત્ર, પુકેસર, સ્ત્રીકેસરનું પરાગાસન, પરાગવાહિની, આ બધા વિઘટન પામી જશે અને ખરી પડશે. પરંતુ કેટલીક જાતિમાં જેમ કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરેમાં પુષ્પાસન ફળના નિર્માણમાં ભાગ લે છે. માટે આવા ફળને કૂટ ફળ કહે છે. કૂટ ફળની વ્યાખ્યા બોલવી હોય તો સાંભળો. કૂટ ફળનો મતલબ એવું ને જુઠ્ઠું ફળ, ખોટું ફળ, ડુપ્લિકેટ. એવું નહીં, આપણા ડુપ્લિકેટ થોડા છે. સફરજન, સ્ટ્રોબેરી, કાજુ, મારા બેટા આ તો આપણા ના ભાવતા ને તો લોકો ખાતા હોય. લાવો તમે કાજુ લાયા છે ને, ક્યાં ના પાડવી? એમ કઈ ખાઈ જાય મારો બેટો. ખાય તો ખાય, પાછું ખીચાય ભરે પાછો. તો કૂટ ફળ કોના કહેવાય? તો જે ફળના વિકાસમાં બીજાશય ઉપરાંત પુષ્પાસન અથવા તો પુષ્પાક્ષ સંકળાયેલું હોય, એટલે કે જોડાયેલું હોય ફળના નિર્માણમાં, તેવા ફળને કૂટ ફળ કહે છે. કૂટ ફળની વ્યાખ્યા થઈ. તો ભાઈ સત્ય ફળ કોને કહેવાય? કે જે ફળ આ લખી જો, મોટા ભાગના ફળો માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે, માટે એમને સત્ય ફળ તરીકે ઓળખાય. અરે મારા બેટા આમ છાપે છે ને આમ છાપે છે ને, ઘટિયાઓ ચલાવો. માટે એમને સત્ય ફળ કહેવાય. જો તો બે વ્યાખ્યા આવી ને, ધ્યાનથી સાંભળો. સત્ય ફળ કોને કહેવાય? જે ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી જ થાય. બીજાશય શું છે એટલી ખબર હોવી જોઈએ, મારે સમજાવવા ના આવે તમને. અમુકને એ સમજાવવું પડે, સમજી લેવાનું કે સાયન્સ લેવાના લાયક જ ના કહેવાય. બરાબર. અમુકને એ વિચારે કે બીજાશય ચાલુ કોને કહેવાય? તો જે ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી થતું હોય તેને સત્ય ફળ કહેવાય. અને જે ફળના વિકાસમાં બીજાશય ઉપરાંત પુષ્પાસન અથવા તો પુષ્પાસન એટલે પુષ્પનો એવો વિસ્તાર કે જેની ઉપર ચારે ચક્રો ગોઠવાયેલા હોય, દલપત્ર, વજ્રપત્ર, પુકેસર, સ્ત્રીકેસર, એને પુષ્પાસન કહેવાય. અને પુષ્પાક્ષ કોને કહેવાય? પુષ્પને ધારણ કરતી ધરી પુષ્પાક્ષ કહેવાય. તો આ બધું જ જો ફળના નિર્માણમાં સંકળાતું હોય તો તેને કૂટ ફળ કહેવાય. બરાબર. તો વ્યાખ્યા યાદ રાખી લેજો સત્ય ફળ અને કૂટ ફળની. અને આ જે બધું છે ને એમસીક્યુ વીએસપી તરીકે કામમાં આएगा, જો હમ છોટા કર દેતા હૈ. આ બધી આકૃતિ મોઢે કરવાની, દોરવાની તો એક છે નહીં તમારે, પણ આ બધી આકૃતિ તમને દોરીને આવશે એ લોકો. અને અહીંયા જ્યાં બીજપત્ર શબ્દ લખેલો છે ને એની જગ્યાએ તમને કંઈક બીજું લખીને આવશે, એટલે કે ABCD લખ્યું હશે કે આકૃતિમાં આ વિસ્તાર શું દર્શાવે. કાં તો વર્ધમાન પેશી શબ્દ લખેલો છે પરોહાગ્રની, એની જગ્યાએ કંઈક બીજું લખીને બેઠા હશે. તમારે એનો જવાબ સાચો લખવાનો. સમજી ગયા? આકૃતિ વાળા પ્રશ્નો જે કહીએ ને આપણે આવી રીતે પૂછાય, એટલે એકવાર જોઈ લેવાની આકૃતિઓ. અહીંયા બી વિભાગમાં લખ્યું સફરજન અને સ્ટ્રોબેરીના કૂટ ફળો. તો બી વિભાગ એટલે આર્યો, એમાં સફરજન અને આ સ્ટ્રોબેરી. બરાબર. અને કેટલાક બીજની રચના, તો આ બધા બીજની રચના આપી. એમાં આ દ્વિદળી બીજ છે અને એનું ભ્રૂણ છે. આ એકદળી બીજ છે અને એની માહિતી આપેલી છે. બરાબર. ઓકે.
असाह्यम बड़ा करंती। ओके, देखाय बराबर के हजू आनाथी मोटું कर दઉં? मोटा भागनी जातिओमां फळ ए फलननुं परिणाम छे, ए पण आपणे खबर छे। छतां थोड़ीक जातिओमां फळनुं निर्माण फलन वगर थाय। तो एक एमसीक्यू बीजो आयो, 3 एमसीक्यू आया। एक आयो फूटफळनी व्याख्या, फूटफळ एटले शुं? बीजो एमसीक्यू आयो सत्यफळ एटले शुं? અને ત્રીજો આયો અફલિત ફળ। એની વ્યાખ્યા તમને આપી જ છે લોકોએ કે ભાઈ થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય તો આવા ફળને અફલિત ફળ કહેવાય, પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સ, બરાબર। અને ક્રિયા હોય એને કહેવાય પાર્થેનોજિનેસિસ, અસંયોગી જનન। ઓકે, જે પાછળ આવવાની જ છે। કેળા તેનું ઉદાહરણ છે। અરે યાર, જો ફળનું નિર્માણ ફલન વગર થાય મતલબ કે અંડકમાંથી બીજ બનશે જ નહીં, અંડકમાંથી બીજ બનશે જ નહીં। બીજા તેનું રૂપાંતર સીધું ફળમાં થઈ ગયું, અંડક ફલિત થયું જ નહીં। હવે અંડક જ ફલિત ના થાય તો શું બીજ બને? માટે આવા બીજની અંદર આવા ફળની અંદર બીજ ના હોય, અફલિત ફળ હોય એમાં બીજ ના હોય। જેમ કે કેળા, કેળામાં બીજ ઓધી કાઢજો, ફળીઓ ઓધી કાઢજો, નહીં મળે। અફલિત ફળ વિકાસ એ વૃદ્ધિ અંતઃસ્રાવથી પણ કરી શકાય, બરાબર। અને ચોખ્ખું લખી જો આવા ફળ બીજ વિહીન હોય છે। ઓકે, बीज आवृत बीजधारी वनस्पति में કેટલાક લાભ કરતા હશે। શું લાભ કરે? તો નંબર 1, જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રાગજનિક ક્રિયાઓ કે જે પાણી પર આધારિત નથી। જ્યારે બીજ નિર્માણ માટે પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં જોઈએ। પ્રાગજનિક ક્રિયાઓ કઈ? પરાગનયન, મોટા ભાગે પરાગનયનમાં વાહકોનો ઉપયોગ થાય। એમાં જલદ એટલે કે હાઇડ્રોફિલી કીધેલું આપણે, જલપરાગિત વનસ્પતિઓ એ 30 જેટલી પ્રજાતિમાં જોવા મળી હતી। બાકી બધી વનસ્પતિમાં કાં તો પવન કાં તો પછી વાહકો તરીકે પ્રાણીઓ, બરાબર। અને ફલનમાં પણ પાણી ના વપરાય, કોઈ પણ જગ્યાએ પાણી નહીં વપરાતું, પણ એ ક્રિયાથી ઉત્પન્ન થયેલું જે બીજ હશે તો બીજના નિર્માણમાં પાણી પુષ્કળ જોઈએ। બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે સારું અનુકૂલન દર્શાવે છે। કોઈ નવો વસવાટ હોય એટલે કે જે જગ્યાએ વનસ્પતિ ઉગતી જ ના હોય તો આપણે ત્યાં જઈને ખાલી બીજને રોપીએ અને જો એના સહેજ એના અનુકૂળ સહેજ જેમ એને અનુકૂળ તાપમાન આપીએ, થોડુંક પાણીને એને ઓક્સિજન મળી રહેશે તો તરત ઉગી નીકળશે, એની જાતે જ ઉગી નીકળશે। આખી વનસ્પતિ ત્યાં મૂકીએ એના કરતાં ખાલી બીજ રોપીએ ને તો આરામથી ઉગી નીકળશે એમ। અને જાતિઓને પોતાના પણું જાળવવામાં મદદ કરે છે। પોતાના પણ એટલે કે એમ એ ધીમે ધીમે જે એમાંથી વનસ્પતિ બનશે તે વનસ્પતિ ધીમે ધીમે વાતાવરણમાં ટેવાઈ જશે એમ। તમે ડાયરેક્ટ મોટું વૃક્ષ ત્યાં જઈને વાઈ આવો તો સુકાઈ જશે, કોઈ જગ્યાએ લીમડો થતો જ નહીં, બરાબર। એ વિસ્તાર સમજી લો, કોઈ વિસ્તાર જેમાં લીમડો જ નહીં થતો, કેમ? કેમ કે લીમડો ત્યાં અનુકૂળ જ નહીં વાતાવરણને। ચલો અમેરિકાની વાત કરીએ, અમેરિકામાં લીમડા નહીં થતા, બરાબર। હવે અહીંથી આપણે એક લીમડાનું મોટું વૃક્ષ ઉખાડી લઈએ, ફર્સ્ટ ક્લાસ ઘટાદાર, અને ત્યાં જઈને રોપી દઈએ તો ત્યાં જઈને લીમડો સુકાઈ જશે, આપણને નવે લાગ્યું। ચાલો એને જમીન આલ્યું, બધું જ આપ્યું, તો પછી લીમડો સુકાઈ કેમ ગયો? એટલે એ મંથન સીધી રે ને, તારું નામ લખીને કહું છું ખરો, રનિંગ આઉટ ઓફ ટાઈમ, 10 મિનિટ બતાવી છે, બરાબર। તો એક કામ કરો, કદાચ કટ થઈ જાય ને તો ફરીથી જોઈન્ટ થઈ જતો, સમજી ગયા? એટલે સમજ્યા કે નહીં? હા સર। હવે આપણે અમેરિકામાં હતા, બરાબર। હવે લીમડો સુકાઈ ગયો તો આપણે નવે લાગ્યું લીમડો સુકાઈ કેમ ગયો? એને જમીન આપ્યું, પાણી આપ્યું, ઓક્સિજન પણ આપ્યું તો એ સુકાઈ ગયો, કેમ કે તમે વાતાવરણને અનુકૂળ ના આવ્યું। તો એક કામ કરો ને, આખો લીમડો ઘટાદાર ત્યાં જઈને છાપવો એના કરતાં લીમડાના બીજ ત્યાં રોપવાના, અને શરૂઆતમાં એને કાળજી લેવાની, ધીમે ધીમે એના અંકુરણ થાય, છોડ થાય, ફ્રૂટ થાય। હવે પછી તમારે એના કાળજી લેવાની જરૂર જ નહીં, પછી એ વૃક્ષ ત્યાં પોતાના પણ જાળવી રાખ્યું હશે। હવે એને એ જમીન એને પોતા જેવી લાગતી હશે, વાતાવરણ એને પોતાના જેવું લાગતું હશે, માટે લાંબો સમય સુધી ટકી જશે, બરાબર। તો બીજ સૌથી મોટું શું કરશે? બીજ વિકિરણ કરશે, વનસ્પતિના આગળ વધવામાં મદદ કરશે બીજ। સખત જરૂરિયાત મુજબના સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પાડશે, એટલે કે પોષણ પૂરું પાડે। એટલે કે જ્યારે બીજનું અંકુરણ થાય એમાંથી જ્યારે છોડ બનતો હશે તો છોડ બનવા સુધીની સમગ્ર પ્રક્રિયા, કેમ કે એ પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય? મૂળ ના હોય, પ્રકાંડ ના હોય, પર્ણ ના હોય, લે તો શક્ય જ નહીં। તો એ વખતે એ જે છોડ જ્યારે બનવાનો હશે, શરૂઆત હશે તે વખતે બધું પોષણ આલશે કોણ? તો બીજ આલશે, બરાબર। બીજનું સખત આવરણ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરવાનું કામ કરે છે, અને તેઓ લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનનિક સંયોજનો સર્જી ભિન્નતા દોરી જતા હશે। તો આ બધું બીજનું મહત્વ હતું।
નહીં, ચિંતા ના કરશો, 2 માર્ક્સનો પ્રશ્ન નથી. ઓકે, બીજ એ આપણી કૃષિનો પાયો છે, ખેતીનો પાયો છે. પુખ્ત બીજનું જલ રહિત થવું અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટે એક અગત્યની બાબત છે. મતલબ આપણે શું કરતા હશું, બીજ હોય એને સૂકવી દઈએ, જેમ કે ઘઉં આપણે ખેતરમાં વાયા અને પછી લણણી કરી પછી ઘરે લાયા. હવે તમે જો આપણે દિવેલથી મોઈને પીપળામાં ભરી દઈશું, બસ એ સુષુપ્ત અવસ્થા તરીકે કહેવાય આપણે. એટલે લાંબો સમય સુધી આપણે બીજને શું કરી સંગ્રહી શકીશું અને નેક્સ્ટ ટાઈમ જેને ઉગાડવા છે તો ઉગાડી પણ શકાય. તેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાકના સંગ્રહ તરીકે તેનો ઉપયોગ કરી શકાય અને આગામી વર્ષમાં પાક મેળવવા માટે તેને ઉગાડી પણ શકાય. ઓકે, શું તમે બીજની ગેરહાજરીમાં ખેતી વિચારી શકો છો? ના વિચારી શકાય, કે બીજ વગર ખેતી કઈ રીતે કરવી, બિયારણ તો જોઈએ ને. અથવા તો બીજની હાજરી કે જેમાં બીજ નિર્માણ પછી તરત જ તે અંકુરિત થાય અને તેમનો સંગ્રહ ન કરી શકાય. અહીં તમને કીધું બીજની હાજરી કે જેમાં બીજ નિર્માણ પછી તરત જ તે અંકુરિત થાય અને તેમનો સંગ્રહ ન કરી શકાય, પ્રશ્ન પૂછ્યો તો ના જ કરી શકાય. પછી અંકુરિત થયેલું કોઈ કામમાં ના આવે બીજ, પછી છોડ વૃક્ષ જે બી થતું હોય આગળ બી જવા દેવું બે. બરાબર. બીજ વિકિરણ પછી કેટલો સમય સુધી જીવિત રહે? વિકિરણ એટલે ફેલાય. કોઈ જગ્યાએ બીજ ફેલાયું તો ક્યાં સુધી એ ઉગી નીકળે, એમ કેટલા સમય સુધી? તો બધા આમાં જુદો જુદો સમયગાળો જોવા મળે છે. કેટલીક જાતિના બીજ થોડાક મહિનાઓમાં જીવિતતા ગુમાવી દેતા હોય, અમુક મહિના થાય એટલે બીજ નિષ્ક્રિય થઈ જાય, કાયમી મરી જાય, બિચારું ઉકલી જાય. મોટા ભાગની જાતિઓમાં બીજ વર્ષો સુધી જીવંત રહેતા હશે. હવે અહીંથી એમસીક્યુ શરૂ છે. કેટલાક બીજ 100 વર્ષ કરતા પણ વધુ વર્ષ સુધી જીવંત રહેતા હશે. ઉદાહરણ તરીકે સૌથી જૂનું બીજ આપણને મળ્યું હતું લુપાઇન કુળ છે અને એની અંદર લુપાઇન્સ આર્કટિક્સ નામની એક વનસ્પતિ છે જે આર્કટિક ટુંડ પ્રદેશમાં જોવા મળે. આર્કટિક એટલે ધ્રુવ પ્રદેશ અને ત્યાં ઘાસના વિસ્તારો હશે, ટુંડ વિસ્તારો. ત્યાં લગભગ 10,000 વર્ષોથી સુષુપ્તતા પછી પણ ત્યાં બીજ અંકુરિત થયેલું હતું. કોનું? લ્યુપાઇન્સ આર્કટિક્સ નામની વનસ્પતિ હતી અને બીજ 10,000 વર્ષ પછી પણ ત્યાં પુષ્પો ઉત્પન્ન કરી શકે હતું. એટલે કે વનસ્પતિ બનાવીને પછી એમને પુષ્પાયા હતા. બરાબર, એવો પુરાવો છે આપણને. પછી આ સિવાય તમને 2000 વર્ષ જૂના ખજૂરીના જીવન બીજ પણ મળ્યા છે આપણને. ક્યાંથી મળ્યા? તો જે ઉત્ખનન દરમિયાન મૃત દરિયો ડેડ સી ઇઝરાયલ કે ત્યાં આવેલો છે. એ ઇઝરાયલની અંદર જે મૃત સરોવર કહીએ એની નજીક એક કિલ્લો છે રાજન હેરોલ્ડનો અને એમાં એક ખજૂરી છે, એના બીજ 2000 વર્ષ જૂના છે. જોવા તો ખરા 2000 વર્ષ જૂનાની ખુલ્લું નથી. તો બીજ અમુક મહિનાઓ સુધી પણ જીવતા રહેતા હોય, અમુક વર્ષો સુધી પણ જીવતા રહેતા હોય. બધામાં અલગ અલગ હોય. 2 એમસીક્યુ આયા, આમ તો 3 આયા. કેટલાક બીજ 100 વર્ષ કરતા વધારે જીવે છે. એક આ લ્યુપાઇન્સ આર્કટિક્સ વાળું અને એક આ રાજન હેરોલ્ડના મેલની ખજૂરી. બરાબર. લિંગી પ્રજનનના સંક્ષિપ્ત વર્ણન બાદ હવે ઘણા પ્રશ્નો પૂછ્યા આપણે. એ બધા પ્રશ્નો જ પૂછાય છે અને કઈ એમસીક્યુ એક પણ નહીં આની અંદર, તો બી જોઈ લઈએ આપણે. 5-4 મિનિટ હજુ વાર છે એટલે વાંધો નહીં, પતી જશે. વનસ્પતિની પ્રજનન ક્ષમતા વિશે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. સપુષ્પી આપણે જાણીએ, પ્રશ્ન પૂછીએ તો પ્રજનન ક્ષમતાનો જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભ્રૂણપુટમાં હાજર અંડકોષની સંખ્યા કેટલી હોય અને એક અંડકમાં ભ્રૂણપુટની સંખ્યા કેટલી હોય? તમને ખબર જ છે, ભ્રૂણપુટમાં હાજર અંડકોષની સંખ્યા કેટલી હોય? તો એક જ હોય અંડકોષ તો ભ્રૂણપુટમાં તો. અને અંડકમાં ભ્રૂણપુટની સંખ્યા હવે તો મોનોસ્પોરિક છે, બાયોસ્પોરિક છે કે ટેટ્રાસ્પોરિક છે, એના આધારે ભ્રૂણપુટ બનતા હશે. બરાબર. એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી? તો જો એક સ્ત્રી કેસરી હોય તો એક અંડક હોય, બહુ સ્ત્રી કેસરી હોય તો ઘણા બધા અંડકો જોવા મળતા હશે. એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા કેટલી હોય? તે હમણાં તો વાત કરી કે ભાઈ પુષ્પ કેવું છે એના આધારે, એક સ્ત્રી કેસરી, બહુ સ્ત્રી કેસરી, મુક્ત સ્ત્રી કેસરી, યુક્ત સ્ત્રી કેસરી, એના આધારે. એક વૃક્ષ ઉપર પુષ્પોની સંખ્યા, લે આ ગોંડો થઈ ગયો સાહેબ, બધામાં અલગ અલગ હોય. બરાબર, બસ પતી ગયું. આ કઈ વાંચવાની જરૂર છે નહીં. ઓકે, તો બી વાંચવું તો વાંચી લેજો, આમાંથી કશો પ્રશ્ન ના પૂછાય. અહીં સુધી તમારે વાંચવાનું પરીક્ષા વખતે 1.5 સુધી, બસ. આ બધું એમસીક્યુ વીએસપી તરીકે જશે. હવે આપણો પાઠ અહીં પતવા આવ્યો છે. જો પતી ગયો. અસંયોગી જનન બાકી રહ્યું. એપોમિક્સિસ અથવા તો પોલીએમ્બ્રિયોની એટલે કે બહુભ્રૂણતા, એ થોડીક વાર અહીં ચાલુ કરીએ. અસંયોગી જનન અને બહુભ્રૂણતા સૌથી છેલ્લો ટોપિક આવ્યો. એપોમિક્સિસ અથવા તો પોલીએમ્બ્રિયોની. અસંયોગી જનન એટલે શું? તમને એ લખ્યું હતું કે બીજ એ ફલનની અંતિમ નિપજ છે, એટલે કે લિંગી પ્રજનન થાય
એટલે ફલન થાય અને ફલનના અંતે બીજ બનશે. પણ કેટલીક એસ્ટેરેસી કુળ છે એસ્ટેરેસી અને ઘાસના કુળની કેટલીક વનસ્પતિઓમાં એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ હોય કે જેના આધારે બીજ ઉત્પન્ન થાય, પણ આ બીજ ફલન વગર ઉત્પન્ન થયું છે. તો આ જે પ્રક્રિયા થઈ ફલન વગર બીજનું નિર્માણ તેને કહેવાય અનિર્ભેળતા અથવા તો અસંયોગી જનન, એપોમિક્સિસ અથવા તો પાર્થેનોજીનેસિસ. ઇંગ્લિશના મોઢે નામ લો. એમસીક્યુ થઈ ગયો. પરીક્ષામાં પૂછાય કે અસંયોગી જનન એટલે શું, તો આ વાક્ય યાદ રાખવાનું કે ફલન વગર બીજનું નિર્માણ થવાની ક્રિયા એને કહેવાય અસંયોગી જનન. ફલન થાય જ નહીં તો પણ બીજ બને? હા બને. બરાબર. અહીં તમને લખી જો ફલન વગર ફળના નિર્માણને શું કહેવાય? જો ફલન વગર બીજનું નિર્માણ થાય તો આપણે એને બોલ્યા અસંયોગી જનન. ફલન વગર બીજનું નિર્માણ થાય તો અસંયોગી જનન, પણ ફલન વગર ફળનું નિર્માણ થાય તો એને શું કહેવાય? બોલો તો શું કહેવાય? તમને ખબર જ છે? નહીં ખબર? અફલિત ફળ. અફલિત ફળ. હમણાં તો આગળ આવી ગયું અહીંયા અફલિત ફળ. કેમ મરી ગયું મારું બેટું સત્ય ફળ વાળું? આવી જો અફલિત ફળો તરીકે ઓળખાય. લખ્યું છે પાર્થેનો કાર્પિક ફ્રૂટ્સ. કેટલીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે. જો મારા બેટા હમણાં જ ચલાવ્યું. ઓકે. આમ અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય. હા કેમ અલિંગી? કેમ કે ક્યાં નરજન્યુ કે માદાજન્યુ ઉત્પન્ન થયા, ક્યાંનું વહન થયું, ક્યાંનું જોડાણ થયું, માટે એક પ્રકારે અલિંગી જ કહેવાય ને. બરાબર. જેમાં લિંગી પ્રજનનની ખરી શું કરવામાં આવતી હશે? નકલ કરવામાં આવે છે. તો આ વિધાન યાદ રાખજો. વિધાન અને કારણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે કેમ કે તેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. તમે લિંગી પ્રજનનની નકલ શું કરી કહેવાય? આપણને એમ થાય જેમ કે લિંગી પ્રજનન થાય એટલે તમને ખબર શું બનતું હોય? બીજ બનતું હોય, ફળ બનતું હોય. બરાબર. તો અહીંયા બીજ અને ફળ તો બન્યું જ ને. બરાબર. પરંતુ અલિંગી સ્વરૂપે બન્યું કેમ કે જન્યુના નિર્માણ વગર બન્યું. માટે આવું વાક્ય આ લોકોએ લખ્યું છે. અસંયોગી જનનની અંદર અસંયોગી બીજ અનેક રીતે બનાવી શકાય. હવે તમને કહે કઈ રીતે બનાવતા હશે તો બધી અહીં રીતો આપી છે. જેમ કે કેટલીક જાતિઓમાં અર્ધીકરણ વગર જ દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય. હવે જે શબ્દો આવ્યા છે ને એ શબ્દો તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ. એના માટે હવે વારે ઘડી પેલી આકૃતિમાં પહોંચવા ના હોય. ભ્રૂણપૂટની અંદર શબ્દ કીધું તમને અહીંયા કે અર્ધીકરણ વગર જ દ્વિકીય અંડકોષનું નિર્માણ થઈ જાય. કેટલીક જાતિઓની અંદર અંડકોષ જે હશે એકીય ના હોય. આપણે શું કીધું કે અંડકોષ એકીય હોય હે ને, પણ અહીંયા તો દ્વિકીય અંડકોષ કીધો. મતલબ કે અર્ધીકરણ જ ના થયું ને મહાબીજાણુમાંથી સીધો અંડકોષ બની ગયો એમ. મહાબીજાણુમાંથી સીધો અંડકોષ બની ગયો. બરાબર. અને ફલન વગર જ ભ્રૂણનો વિકાસ કરી નાખે. માટે ભ્રૂણ પણ દ્વિકીય હોય તો આપણે ગઈકાલે જ લખાયેલું હતું કે ભ્રૂણ દ્વિકીય હોય. ઘણું ખરું જેમ કે કહ્યું લીંબુ અને કેરીની ઘણી જાતિઓ એવી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટની આસપાસ પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામે. મતલબ કે હવે ભ્રૂણનું નિર્માણ શેમાંથી થતું હશે? પ્રદેહમાંથી થતું હોય છે. ભ્રૂણનું નિર્માણ પ્રદેહમાંથી એટલે કે પ્રદેહમાંથી ભ્રૂણપૂટ બને અને પછી એમાંથી ભ્રૂણ બની જાય. બરાબર. તો આવી જાતિઓના અંડક ઘણા બધા ભ્રૂણ ધરાવતા હશે કેમ કે ભાઈ પ્રદેહની અંદર તો કેટલા બધા કોષો હોય. પાછા એમાં ભ્રૂણપૂટ કે તમે પણ કેટલા બધા કોષો હોય? પ્રતિધ્રુવીય કોષો હોય. બરાબર. અંડસહાયક કોષો એટલે કે અંડપ્રસાધનના કોષો હોય, દ્વિકીય કોષ કેન્દ્ર હોય. બધામાં આપણે ભ્રૂણ બનાવો તો ઢગલા બંધ બીજ બને. બીજ બને ને કેમ કે ઘણા બધા ભ્રૂણ બને. માટે આને બહુ ભ્રૂણતા કહેવાય. નારંગીના બીજ કાઢીએ આપણે અને દબાઈએ તો દરેક બીજમાં વિવિધ કદના નાકર ધરાવતા ભ્રૂણ જોવા મળશે, પણ એ તો અંદરના ભાગે હોય. બાકી નારંગીના અંદર ઘણા બધા બીજ જોવા મળતા હશે. દરેક બીજની અંદર ભ્રૂણ હોય એ ફાઇનલ. બરાબર. તો ખાલી યાદ રાખજો નારંગીના બીજની અંદર ભ્રૂણ જોઈ શકાય. હવે આ થયું અસંયોગી જનનની માહિતી. અસહયોગી જનન કોને કહેવાય? અસંયોગી જનન એટલે ફલન વગર બીજનું નિર્માણ. અને બહુભ્રૂણતા કોને કહેવાય? કે પ્રદેહ જેવા કેટલાક પ્રદેશની અંદર પ્રદેહના કેટલાક કોષો ફલન વગર સીધા અંડકોમાં રૂપાંતર પામશે અને અંડકો ભ્રૂણ બનાવશે. તો આવા ઘણા બધા ભ્રૂણની હાજરી થાય તેને બહુભ્રૂણતા કહેવાય. તો અહીંયા આપણે જે કીધું કે ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાતો બનાવીએ છીએ. સંકર જાતો એટલે હાઇબ્રિડનો મતલબ શું થાય કે બે અલગ અલગ વનસ્પતિઓ ભેગી કરી હોય અને બંનેના ભેગી કરીને એક નવી વનસ્પતિ ઉગાડી હોય. જેમ કે સોનાલિકા, કલ્યાણ સોના. હા શું બોલ્યો હું? આ ઘઉંની સંકર જાતો બોલ્યો.
સોના, સોનાલિકા, કલ્યાણ સોના ઘઉંની સંકર જાતો છે. બે અલગ અલગ બેસ્ટ ઘઉં હોય ને, બે અલગ અલગ વનસ્પતિ ઘઉંની બેસ્ટ એમ, એકમાં પોષક દ્રવ્યોની મૂલ્ય ઊંચું હોય, એકમાં રોગ પ્રતિકારક શક્તિ ઊંચી હોય, તો બંને ભેગા કરી અને એક નવા ઘઉં બનાવ્યા જેને હાઇબ્રિડ કહેવાય. સંકર જાતની ઉત્પાદકતા ઘણી ઊંચી હોય. પાક્કું છે કે સંકર જાત હોય, હાઇબ્રિડ હોય જાત, એની ઉત્પાદકતા બહુ જ ઊંચી હોય, એટલે કે ઘઉંની માત્રા પુષ્કળ થાય. સંકર જાતની એક મુશ્કેલી એ છે કે ભાઈ દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે, આપણે બનાવવા પડે અલગ અલગ જગ્યાએથી લાઈન બે વનસ્પતિઓની. મતલબ કે સંકર જાતમાંથી મેળવેલા બીજને જો ઉગાડવામાં આવે તેમાં સંતતિનું વિશ્લેષણ થઈ જાય, એટલે કે સંકર લક્ષણો જળવાય નહીં. આ સમજી લો કે આ સંકર બીજ છે, બ્લુ રંગની સંકર બીજ છે. હવે જ્યારે આપણે આમાંથી વનસ્પતિ ઉત્પન્ન કરી તો વનસ્પતિમાં જ્યારે પુષ્પ આવ્યું, બરાબર, આવી રીતે પુષ્પ ઉત્પન્ન થયું આ વનસ્પતિની અંદર, તો પરાગજ્ઞાનની ક્રિયા પણ થવાની જ ને. તો પરાગજ્ઞાન થવા માટે કોઈ બીજી જાતિમાંથી પરાગરજ આવશે ને, બીજા કોઈ છોડ ઉપરથી એમ. તો હવે આ બીજમાંથી, આ પુષ્પમાંથી જે નવું બીજ બન્યું, આ જે નવા ઘઉં બન્યા, એની અંદર આ હાઇબ્રિડ જે કહીએ ને એના એકલા લક્ષણો નહીં હોય. આમાં જે બીજી વનસ્પતિ હતી ને એના પણ લક્ષણો આની અંદર આવેલા હશે, અને આના પણ લક્ષણો આની અંદર આવેલા હશે. મતલબ કે જે ખરેખર વધારે લક્ષણો આવવા જોઈએ હાઇબ્રિડના, એની અંદર ઓછા હશે, અને બીજી વનસ્પતિના લક્ષણો પણ અંદર ઘૂસી ગયા હશે. મતલબ કે આપણે જે લક્ષણો જોઈએ એ આ વનસ્પતિમાં નથી, આ વનસ્પતિમાં નથી, તો આપણને નુકસાન થાય, કેમ કે ઉત્પાદકતા ઓછી થઈ જાય, કાં તો પોષક દ્રવ્યોનું મૂલ્ય ઘટી જાય. માટે આપણે શું કરવું પડે છે, દર વખતે હાઇબ્રિડ બીજ બનાવવા પડે છે દર વખતે, અને આપણને મોંઘું પડે છે, કેમ કે સંકર બીજની કિંમત વધુ હોય, એટલે ખેડૂતોના ઉત્પાદન ખૂબ જ મોંઘું પડે. જો આપણે આવા હાઇબ્રિડને અસંયોગીજનમાં રૂપાંતર કરી નાખીએ, મતલબ શું કીધું, આ ફલનની ક્રિયા થવા જ નહીં દેવાની. આ જે હાઇબ્રિડ બીજ છે એમાંથી સીધી વનસ્પતિ ઉત્પન્ન કરવાની ફલન વગર જ, અને એ વનસ્પતિમાંથી સીધા બીજ આવી જાય તો એક્ઝેક્ટ આના જેવા જ હોય ને, કેમ કે ફલનની ક્રિયા જ ના થઈ. એટલા માટે હાલના મોટા ભાગના વૈજ્ઞાનિકોના પ્રયોગ આ તરફ છે કે ભાઈ જે હાઇબ્રિડ હોય, બીજ હોય, એમાં આપણે ફલન વગર જ શું કરીશું, સંકર પાક મેળવી લઈશું. તો અસંયોગીજનનનો ફાયદો આપણને અહીંયા મળે, અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર ના પડે આપણને. અને સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગીજનના મહત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળામાં આ પ્રયોગો થઈ રહ્યા છે. અમુક સફળ થયા છીએ, અમુક વનસ્પતિમાં, અમુક વનસ્પતિમાં આપણે સફળ થયા નથી. ચાલે છે બધા પ્રયત્નો. અસહયોગીજનનની જનીનિકતા સમજવા અને અસહયોગીજનનની સંકર જાતોમાં વહન સમજવા માટેના સંશોધનો થઈ રહ્યા છે. તમે થઈ કે પ્રયોગશાળામાં શું કરતા હશે ભેગા થઈને, તો અસહયોગીજનનની જનીનિકતા મતલબ કે અસહયોગીજનન કેમ થયું, તો એના જનીનો સમજવા માટે, કે બધી વનસ્પતિમાં અસહયોગીજનન ના થાય, અમુક જ વનસ્પતિમાં અસહયોગીજનન થાય, તો એ વનસ્પતિના જનીનો સમજવાના. જો એ વનસ્પતિના જનીનો સમજણમાં આવી જાય તો આપણે એવા જનીનો પ્રયોગશાળામાં બનાવી દઈશું એમાંથી, અને એ વનસ્પતિમાં દાખલ કરી દઈશું, તો બધા પાકમાં શું થશે, અસહયોગીજનન થાય, આપણને બેસ્ટ ફાયદો થાય. ઓકે, ધેટ્સ ઓલ. પાઠ પૂરો. ત્યાં કંઈ સારાંશ આવી ગયો જો.